તો એ પણ ગયો. તારીખ 12 નવેમ્બર 2024 અમદાવાદ. મધ્યાહન સમયે ઉત્તમયોગી સ્વામીએ સ્વામીશ્રીને સહજ જિજ્ઞાસાથી પૂછ્યું, સ્વામી, મને આપનામાં કેટલા ટકા મનુષ્ય ભાવ આવે છે? સ્વામીશ્રી જાણે સત્સંગને અનુલક્ષીને બોલતા હોય તેમ બોલ્યા અને જવાબ આપ્યો કે 1% મનુષ્ય ભાવ આવે તો પણ એ ગયો. ઉત્તમયોગી સ્વામી આ પ્રસંગનું મનન આપતા કહે, આમ આ સત્સંગની માર્કશીટ સાવ જુદી છે. 100% દિવ્ય ભાવ હોય અને 0% મનુષ્ય ભાવ હોય તો જ પાસ થવાય, બાકી 99% દિવ્ય ભાવ હોય તો પણ એ ફેલ. પ્રોજેક્ટ. તારીખ 12 નવેમ્બર 2024 અમદાવાદ. રાત્રે સ્વામીશ્રી પોઢવા પધાર્યા ત્યારે સેવકે પૂછ્યું, બાપા, પરમાનંદ સ્વામી કહેતા હતા કે મહંત સ્વામી મહારાજ 92 વર્ષે આ રીતે વિચરણ કરે તે ખરેખર આત્મબળથી જ કરે છે, બાકી આ ઉંમરે આટલું સરસ બેસવું, હાથ ઊંચો નીચો કરવો એ પણ એક પ્રોજેક્ટ છે. આ વાત બીજાને નહીં સમજાય, પણ હું અનુભવથી કહું છું. તો સ્વામી, આપને હાથ ઉપર નીચે કરવાનો થાય એ આપના માટે પ્રોજેક્ટ છે? હા કહી સ્વામીશ્રીએ સૂતા સૂતા જ હાથ ઉપર નીચે આજુબાજુ કર્યા અને બોલ્યા, આ પ્રોજેક્ટ છે. પછી ઉમેર્યું, 92 વર્ષે ઘસારો તો આવે. અત્યારે બધું ચાલે છે એ વિલ પાવર એટલે કે સંકલ્પ શક્તિથી ચાલે છે. સેવકો કહે, બાપા, આપે એકવાર એવું પણ કહ્યું હતું કે આ તો આત્મનિષ્ઠાથી ચાલે છે, બાકી સૂઈ જ રહેવું પડે. તો એ આત્મનિષ્ઠા એટલે જ વિલ પાવર ને? સ્વામીશ્રીએ સંપૂર્ણ સહમતિ સાથે હા કહ્યું. આવું થાય. તારીખ 11 નવેમ્બર 2024 અમદાવાદ. 10:21 વાગે ગોલ્ફ કાર્ટમાં વિરાજી તેઓએ નીચ નિવાસ તરફ ગતિ સાધી. ગોલ્ફ કાર્ટ તેના વેગે આગળ વધી રહી હતી. તેમાં સ્વામીશ્રીએ તેને ઊભી રાખવાનું કહ્યું. હવે કોણ હતું? પાછળ જોયું તો એક બાળક દોડતો દોડતો આવતો હતો. તે સ્વામીશ્રીની દૃષ્ટિમાં આવી ગયો હતો. સેવકોએ તેને સમીપે બોલાવ્યો. સ્વામીશ્રીએ ખૂબ પ્રેમભરી દૃષ્ટિ કરતાં તેને હાથ જોડીને જય સ્વામિનારાયણ કહ્યું. બાળકના મુખ ઉપર આશ્ચર્ય ઉભરાઈ આવ્યું કે આવું થાય? મહંત સ્વામી મહારાજ લાખોના ગુરુ, જેઓએ હમણાં જ નીલકંઠવાણીની પ્રતિષ્ઠા કરી છે, જેઓ મોટા મોટાને મળે છે, તે મારા જેવા એક નાના બાળક માટે ખાસ ગોલ્ફ કાર્ટ ઊભી રખાવે ને મને જય સ્વામિનારાયણ કહે? પણ તેવું બની ચૂક્યું હતું. પહોંચે છે. તારીખ 18 ઓક્ટોબર 2024 ગોંડલ. સાધુચરિત સ્વામીએ સ્વામીશ્રીને પૂછ્યું, બાપા, એક છેલ્લી વાત. અમે હરિભક્તોના ઘરે પધરામણી કરતા હોઈએ ત્યારે આપને યાદ કરીને હરિભક્તોના પ્રશ્નોના ઉકેલ માટે ધૂન કરીએ છીએ, તો એ પ્રાર્થના પહોંચે છે ને આપના સુધી? સ્વામીશ્રીએ તરત જ અને સ્પષ્ટ સંમતિ અર્પતા કહ્યું કે હા, એ પ્રાર્થના પહોંચે છે.